ગુજરાતની નવરાત્રીનું જેટલું મહત્વ હોય છે એટલું જ મહત્વ રાજસ્થાન અને મારવાડીનો હોળીનું હોય છે। આપણે રાજસ્થાનમાંથી ગુજરાતમાં સ્થાયી થયેલા મારવાડી સમાજે આજે પણ ધૂળેટી પર્વના દિવસે ઘેર અને લૂર નૃત્ય રમવાની અનોખી પરંપરાને જાળવી રાખી છે। રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વને દિવાળી કરતા પણ વિશેષ મહત્વ આપે છે અને હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં દંડા લઈ ઘેર નૃત્ય રમતા હોય છે, જ્યારે મહિલા પ્રાચીન રાજસ્થાનની લોકગીતો સાથે લૂર નૃત્યમાં ભાગ લેતી હોય છે। ઉત્સવ એટલે મારવાડી સમાજ માટે અનેરો ઉત્સવ હોય છે। એવું કહેવાય છે કે દિવાળી તો અઠે કટે લેકિન હોળી તો આપણા માદરે વતન, એ જ માદરે વતનમાં સૌ હોળીનો ઉત્સવ મનાવવા માટે મારવાડી સમાજ પોતાના વતનમાં આવે છે। આજનો એ દિવસ છે, આપ જોઈ રહ્યા છો કે જે માહોલ છે એ ખૂબ લોકો માટે પ્રિય હોય છે। પુરુષો ઘેર રમે છે અને બહેનો લૂર લે છે। આ એની સુંદરતા છે। સૌ સાથે મળી અને આ નૃત્યને આનંદ માણતા હોય, ધૂળેટી કરતા હોય। આજના દિને સૌને હું અનેક શુભકામના પૂરવા। ઘણા વર્ષોથી મારવાડી સમાજ વતી ઘેર અને નૃત્ય રમાય। આજે હજારો મારવાડી સમાજના ભાઈઓ અને બહેનો ભેગા થઈ અને ઘેર રમે અને લૂર પણ લે। મોરી સાંસ્કૃતિક વારસાને ઉજાગર રાખવાની મોરી આ નમ્ર ખુશી છે અને વર્ષોથી ચાલી આવતી મોરી આ સંસ્કૃતિને મેં કાયમ જાળવી રાખો એનો મને વિશ્વાસ છે।